એ રાજુભાઈ જે છે, હું માનું છું કે ખેડૂતોના આંદોલનના મુદ્દે લડવાવાળા વ્યક્તિ છે. તો ખેડૂતોનું હિત જેમાં હોય, ખેડૂતોના મુદ્દે એમને લાગે કે જ્યાં જવાથી ફાયદો થશે ત્યાં રાજુભાઈએ નિર્ણય કરવો જોઈએ. ગુજરાતની રાજનીતિમાં કોઈ નેતા રાજીનામું આપે એની પર્સનલ ચોઇસ હોય, એની વિચારધારા હોઈ શકે છે, પણ એક નેતાનું રાજીનામું આપવું, એના પછી બે પક્ષોનું એને આમંત્રણ આપવું અને પછી પ્રશ્ન એ થાય કે કયા પક્ષમાં જોડાશે. રાજુ કરપડાની હું અહીંયા વાત કરી રહી છું. રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, એના પછી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને તરફથી આમંત્રણ મળી ગયા છે. અત્યારે તો કોંગ્રેસના એક પછી એક નેતાઓને રાજુ કરપડા મળી રહ્યા છે અને એ દિશા તરફ વિચારવા મજબૂર કરી રહ્યા છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે. કારણ કે પાલ આંબલિયા એકવાર મળીને આવ્યા, એના પછી કરશન બાપુ ભાદરકા મળીને આવ્યા, અમિત ચાવડા મળે એવી પણ સંભાવના હતી અને બધાની વચ્ચે પાલ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને રાજુ કરપડાનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં એ ત્રણેય એક સાથે દેખાય છે. અમિત ચાવડા પણ એ બેઠકમાં હતા અને બેઠક કરતાં વધારે મુલાકાત હતી. એ મુલાકાતમાં શું વાત થઈ અને એવી વાતો થઈ રહી છે કે કોંગ્રેસમાં એ જે જોડાય છે એમને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને એટલે જ લાલજી દેસાઈ અને અમિત ચાવડા અને બધા જે બેઠકમાં હતા અને રાજુ કરપડા પણ એટલે જ ત્યાં આવ્યા હતા. પણ આ બધાથી ઉપર બધાનું એવું કહેવું છે કે નીતિન નબીન અત્યારે જ્યારે ગુજરાતમાં છે ત્યારે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીનો કેસ જલ્દી ધારણ કરી દેશે. એની પહેલાં ખેડૂત ક્રાંતિ સભા પણ થવાની છે 23 તારીખે. એટલે રાજુ કરપડાનું રાજીનામું એ અલગ અલગ દિશાઓ પર મજબૂર કરે છે વિચારવા માટે. મળે છે કોંગ્રેસને, ખેડૂતો સાથે સભા કરવાની વાત કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં ટૂંકમાં જોડાય એવી સંભાવનાઓની વાતો કરવામાં આવી રહી છે. રાજુ કરપડા ક્યારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાં જોડાય છે જોવાનું રહ્યું. પણ અત્યારે તો લાલજીભાઈ દેસાઈ સાથે અમે વાત કરી અને પૂછ્યું કે આ ચૂપકે ચૂપકે તમે જે મીટિંગ કરી છે એમાં વાતો શું કરવામાં આવી છે, એ જે જવાબ આપી રહ્યા છે તે સાંભળો. લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે. લાલજીભાઈ, રાજુ કરપડા તમને મળવા માટે આવ્યા હતા, પાલભાઈ પણ હતા. કેમ મળવા આવ્યા હતા? એ ચૂપકે ચૂપકે મીટિંગમાં વાતો શું થઈ? આમ તો ગઈકાલે ઘણી બધી સ્પષ્ટતા થઈ છે આ સંદર્ભમાં કે એક સામાજિક પ્રસંગે મારે જવાનું થયું અને ત્યાં થોડી તબિયત ઢીલી હતી. તો પાલભાઈ કે મારે ખબર પૂછવા જવું છે અને ત્યાં રાજુભાઈ મળ્યા અચાનક. તો રાજુભાઈ કે ચાલો આપણે પણ જૂના મિત્ર છે તો બંને જઈએ. તો રાજુભાઈ અને પાલભાઈ બંને મારી ખબર પૂછવા આવ્યા અને ત્યાં જ સામાજિક પ્રસંગે લગ્નમાં અમિતભાઈ, અમારા પછી ત્યાં અમિતભાઈ ગયા હતા તો એમને પણ ખબર પડી. તો એ પણ મને ખબર પૂછવા આવ્યા. તો એક સંજોગ હતું કે બધા મળી ગયા અને જેને લોકોએ મોટાભાગના નામ તો એવું છે કે રાજકીય માણસો એક સંજોગથી પણ મળી જાય તો એમાં પણ એક રાજકારણ થઈ જાય, એના જેવું કાલે થયું છે. તો કાલે કોઈ વાત નથી થઈ, આમંત્રણ નથી આપ્યું ફરીથી? ના, બિલકુલ નહીં. કાલનું જે છે એમાં આખી જ ચર્ચા જુદી હતી. અમે રાજુભાઈ અને પાલભાઈ એ ત્રણેય જે છે એ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિઓ અને જ્યારે રાજનીતિમાં નહોતા ત્યારે પણ અમે લોકો એકબીજા સાથે ખૂબ ગાઢ સંબંધ પરિચય ધરાવતા અને એકબીજાને મદદ કરતા. એટલે એ નાતે જ્યારે રાજુભાઈ જેલમાં હતા ભાવનગર ત્યારે અમે લોકો એ ખેડૂતોને મળવા માટે એનો પ્રયત્ન કરેલો, પરંતુ ત્યાંથી ના પાડવામાં આવેલી કે માત્ર લોહીના સંબંધો વાળા જ મળી શકે, બીજા નહીં મળી શકે. એટલે અમે પણ ત્યાં મળવા ન જઈ શક્યા. એનું અમને દુઃખ હતું અને રાજુભાઈને એમ હતું કે ઘણા સમયથી મળ્યા નથી તો બસ કાલે ઘરે મળ્યા અને પછી સાથે જ્યારે મળ્યા તો ખૂબ ચર્ચાઓ તો થાય જ ભેગા થઈએ ત્યારે કે ભાઈ આ ઘટના કેમ બની, શું બની, કેવું રહ્યું, એ બધી ચર્ચાઓ થઈ. અને મૂળ વાત તો ફોકસ કે ભાઈ ગુજરાતના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને આપણે લડાઈ કેવી રીતે લડી શકીએ એના ઉપર ચર્ચા થઈ વધારે અમારી ત્રણ વચ્ચે. અને અમિતભાઈ તો અમારે સુખ દુઃખ માટે આવ્યા હતા તો એમણે પણ રાજુભાઈને પછી જયારે મળ્યા તો એ પણ પૂછ્યું કે ભાઈ અંદરના અનુભવો કેવા રહ્યા અને કેમ વકીલ ટાઈમસર ના આવ્યા ને આ બધી નાની મોટી ચર્ચાઓ જે થાય એ થઈ સહજ. લાલજીભાઈ, આમ તો આમંત્રણ પાલભાઈએ પણ આપ્યું, કરશન બાપુજીને આપ્યા, અમિતભાઈએ પણ કહ્યું કે આવી જાય તો ખૂબ સારું કોંગ્રેસમાં. પણ ગુજરાતની રાજનીતિ અને આમ દેશની રાજનીતિ જોઈએ તો પણ વિપક્ષમાંથી નીકળેલો માણસ વિપક્ષમાં આવી સંભાવના ખૂબ ઓછી હોય છે. તમને શું લાગે છે આ વખતે પણ કોંગ્રેસે ખાલી જોતું રહેવું પડશે કે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય? એ રાજુભાઈ જે છે, હું માનું છું કે ખેડૂતોના આંદોલનના મુદ્દે લડવાવાળા વ્યક્તિ છે. તો ખેડૂતોનું હિત જેમાં હોય, ખેડૂતોના મુદ્દે એમને લાગે કે જ્યાં જવાથી ફાયદો થશે ત્યાં રાજુભાઈએ નિર્ણય કરવો જોઈએ. પણ હું તો એવું માનું છું કે એમને ખેડૂતોના અધિકાર માટે જે લડવાની એમનામાં જે તાકાત છે એ તાકાતથી એમને લડવું જોઈએ. એટલે હું વ્યક્તિગત તો સલાહ મેં અને સૂચન પણ કર્યું કે ભાઈ જે આપણે કોઈ પણ, મેં તો મારું તો સહજ એવું જ હોય હંમેશા, હું તો કોઈને કહું કે શોષકોના ભેગા જઈએ
તો શોષણ ના અટકે, શોષકોની સામે જ લડવું પડે તો જ શોષણ અટકે. એટલે આજનું શાસન છે એ શોષકોનું શાસન છે, તો પછી આપણે એની સામે લડવું જ જોઈએ. આ મેં બહુ સ્પષ્ટ રીતે, અને હું તો કોંગ્રેસમાં છું એટલે સ્વાભાવિક છે હું એમ કહું કે ચાલો આવો સાથે, તો આપણે સાથે મળીને લડાઈને વધારે આક્રમક બનાવશું. એ પક્ષમાં જોડાઈને પણ થઈ શકે અને પક્ષમાં જોડાયા વિના પણ થઈ શકે. અને લાલજીભાઈ, તમે એમ કહો છો કે તમારા જૂના મિત્ર છે એટલે તમે પહેલાથી એમને ઓળખો જ છો, અને કાલે જ્યારે મળ્યા ત્યારે શું લાગે છે, વર્તાવ કઈ બાજુના છે, કઈ દિશામાં જાય છે, એમના વિચારો શું કહી રહ્યા છે? હું માનું છું કે એમને ખેડૂતોનું દર્દ એમના દિલમાં છે, એટલે ખેડૂતોના મુદ્દાઓને જ્યાં એમને એમ લાગશે કે ન્યાય મળી શકે એમ છે એવો નિર્ણય એ ચોક્કસ કરશે. અને આજની તારીખમાં તો હું એવું માનું છું કે કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી છે એણે પંજાબમાં ખેડૂતોને જે રીતે બુરા હાલ કરી નાખ્યા છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે, કર્ણાટક હોય, તેલંગાણા હોય, હિમાચલ હોય, કે અગાઉ છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ હોય, ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ જે છે હંમેશા, અને આખા દેશના ખેડૂતોનું હિત માટે કોંગ્રેસ હંમેશા સંઘર્ષ કર્યું છે. તો મારી દ્રષ્ટિએ એમને અંદરથી તો એવું માનું છું કે એ વાત બરાબર સમજાતી જશે, એમના ગળે ઉતરી જશે, એમના દિલમાં પણ એ જ હશે કે ભલું કરે તો કોંગ્રેસ જ કરે. અને જ્યારે ખેડૂતોનું હિત હૈયે હોય તો મને તો વિશ્વાસ છે કે એમણે જે છે એ કોંગ્રેસ તરફ આવવાનો જ નિર્ણય કરવો જોઈએ આ લડાઈમાં. અને કદાચ એમને એવું હોય કે ભાઈ ના, પોલિટિકલ મારે પાર્ટીમાં નથી જોડાવું, તો કદાચ ન પણ જોડાય અને રાજનૈતિક બિન રાજનૈતિક પ્લેટફોર્મ ઉપર પણ એ આંદોલનને આગળ વધારી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ લાલજીભાઈ.